હેલો ફ્રેન્ડ્સ, સંકલનમાં આગળ વાત કરીએ. ટૉપિકનું નામ છે ખંડશઃ સંકલન. ખંડશઃ સંકલન એટલે સંકલનની ખાંડવાની છે એવું નથી, બરાબર. ખંડશઃ સંકલન ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ. ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ. ટૂંકમાં કહું તો સંકલનનો ગુણાકારનો નિયમ. સંકલન માટે ગુણાકારનો નિયમ એ બહુ લિમિટેડ છે અને દરેક જગ્યાએ કાંઈ સીધું બે વસ્તુ ગુણાકારનો હોય તો લાગી જ જાય એવું નહીં, બરાબર. જો માનો કે પહેલાં હું રૂલ લખું છું કે સંકલન યુ ઇન્ટુ વી ડીએક્સ. સૂત્ર લખવાની સ્ટાઇલ મારી લગભગ એકે દિવસે બદલાશે નહીં, હંમેશા આપણે આ સેમ જ રહેશે. એમ સંકલન યુ ઇન્ટુ વી. તો જો યુ એમના વીનું સંકલન, કોઈ બે વસ્તુ ગુણાકારમાં હોય તો યુ એમના વીનું સંકલન માઇનસ મોટું સંકલન યુનું વિકલન વીનું સંકલન રિપીટ થાય અને આ સંકલનનું ડીએક્સ આવે ને પાછું, બરાબર. આ સૂત્ર છે. યુ એમના વીનું સંકલન વચ્ચે માઇનસ મોટું વળીશું યુનું વિકલન. આનો આ ભાગ અહીંયા રિપીટ થાય, હું એવું યાદ રાખું, આનો આ ભાગ અહીંયા રિપીટ થાય પણ આનું ડીએક્સ તો હોય ને પાછું. ઓકે, તો આ સૂત્ર છે. એમાંય તે યુનો સિક્વન્સ છે. યુ હંમેશા આ ક્રમમાં ધારવું. યુ ધારવા માટે નીચેનો ક્રમ ઉપયોગમાં લેવું. ઓકે, નીચેનો ક્રમ ઉપયોગમાં લેવો. આઈલેટ એવું ના, આખા ટોપિક આની ઉપર જ છે. આઈલેટ, ILATE. આઈલેટ જૂની ટેક્સ્ટ બુક પ્રમાણે આવું હતું, લિયાટે આવું હતું જૂની ટેક્સ્ટ બુક પ્રમાણે, પણ હવે આપણે CBSE પ્રમાણે આ મેન્શન કરવાનું છે. આઈલેટ કંઈ ફેર નથી પડી જતો. દાખલામાં કદાચ મેં તમને આ વસ્તુ કીધું જ ન હોય તો કંઈ ફેર ન પડી જાય. આઈલેટ એટલે કે જ્યાં સુધી આ સિક્વન્સમાં હોય ત્યાં સુધી યુ આ પ્રમાણે ધારવાનો. એમ પહેલાં જો આમાંથી કોઈ આ દેખાઈ જાય તો એ પ્રમાણે ધારવાનું. એક્ઝામ્પલ, જો આઈ એટલે શું, આખો ટોપિક એટલામાં છે, આ 5 વાક્ય ઉપર. તો જો આઈ એટલે ઇન્વર્સ ટ્રીગો ફંક્શન એટલે કે ત્રિકોણમિતીય પ્રતિવિધેય. ઇન્વર્સ ટ્રીગો ફંક્શન એટલે કે ત્રિકોણમિતીય પ્રતિવિધેય એટલે આઈ. માનો કે કોઈ બે વસ્તુ ગુણાકારમાં હોય અને પહેલાં છે માનો કે સાઇન ઇન્વર્સ એટલે ઇન્વર્સ ટ્રીગો ફંક્શન અંદર હોય સાઇન ઇન્વર્સ, તો યુ એને જ કહેવાનું, એમ બીજા કોઈ નહીં કહેવાનું. પછી એલ એટલે લોગેરિધમિક ફંક્શન. એટલે કે લોગવાળા પદ. ઓકે, લોગવાળા પદ અંદર લોગ આપ્યું હોય તો. એ એટલે એલ્જેબ્રિક ફંક્શન. એ એટલે એલ્જેબ્રિક ફંક્શન. બેઝિક વિધેય એટલે માનો કે કેમ એક્સવાળું કંઈક પદ ગુણાકારમાં હોય, x+2 ને એવું બધું, એમ તો એને બેઝિક વિધેય કહેવાય. ટી એટલે ટ્રીગો ફંક્શન, ટ્રીગોનોમેટ્રિક ફંક્શન.
ટ્રિગોનોમેટ્રિક ફંક્શન એટલે કે ત્રિકોણમિતીય વિધેય. ત્રિકોણમિતીય વિધેય. ત્રિકોણમિતીય વિધેય. આ ત્રિકોણમિતીય પ્રતિવિધેય છે અને આ ત્રિકોણમિતીય વિધેય છે. ઈ એટલે એક્સપોનેન્શિયલ ફંક્શન. એક્સપોનેન્શિયલ ફંક્શન. એક્સપોનેન્શિયલ ફંક્શન એટલે કે ઘાતાંકીય વિધેય. ઘાતાંકીય વિધેય. આઈલેટ ખાસ યાદ રાખજો. આઈલેટ. આ એટલે આઈલેટ. એ તો પહેલી વાર હોય એટલે આ બધાને મિનિંગ ન ખબર હોય. હવે કોઈ દિવસ ભૂલાય નહીં. આ એટલે ઇન્વર્સ ત્રિકોણમિતીય પ્રતિવિધેય. એલ એટલે લોગેરિધમિક ફંક્શન, લોગવાળા પદ. એ એટલે એલ્જેબ્રિક ફંક્શન, સામાન્ય એક્સવાળા બહુપદી. ટી એટલે ટ્રિગોમેટ્રિક ફંક્શન, ટ્રિગોનોમેટ્રિક ફંક્શન એટલે ત્રિકોણમિતીય વિધેય. ઈ એટલે એક્સપોનેન્શિયલ ફંક્શન, ઘાતાંકીય વિધેય. માનો કે ક્વેશ્ચન છે ને આવો છે, માનો કે જો કે ભાઈ log x, માનો કે log x ઇન્ટુ સાઇન એક્સ આવું છે, તો આપણો રૂલ શું છે? આપણો રૂલ એવો છે કે જો આ સિક્વન્સમાં યુ પહેલાં આપવાનો. જો ઇન્વર્સ ટ્રિગો છે અંદર નથી, એ લોગવાળું પદ છે હા, તો એને યુ, આને યુ કહી દેવાને એમ. રૂલ એવું કહે છે. આ ક્રમ પ્રમાણે યુ કહેવાનું, જે પહેલાં આવે એ યુ એમ. અને તમારી ટેક્સ્ટ બુકમાં તો પાછો ચોખ્ખો શબ્દ લખ્યો છે કે જેનું સંકલન સાવ ઇઝી લાગે ને એને વી કહેવાય એમ, એવું લખ્યું છું. લોકલ લેંગ્વેજમાં હું વાત કરી રહ્યો છું, એનો સારાંશ કહું છું. તમારી ટેક્સ્ટ બુકમાં જે કીધું છે ને એ આવું કંઈક કીધું છું કે જેનું સંકલન તમને સાવ ઇઝી લાગે છે એને વી કહી દો. તે જે ડાયરેક્ટ ફોર્મ્યુલા છે એ બધું એમ. માનો કે લોગ હોય તો પછી લોગનું સંકલન નથી આવડતું અમને, તો એને લોગને યુઝ કહેવાય એમ. એવું લોકલ લેંગ્વેજ લખી લે છે. આપણે આ રૂલ પ્રમાણે હાલશું. આઈલેટ. ઓકે, એક નોંધ છે. જો log x, sin ઇન્વર્સ x, tan ઇન્વર્સ x એની જેવા આવું ફક્ત એનું જ સંકલન હોય, ફક્ત log x, sin ઇન્વર્સ x, tan ઇન્વર્સ x ના સંકલન હોય તો v બરાબર 1 લેવું. ખાસ નોંધ. તો v બરાબર 1 લઈ લેવાનું. માનો કે સંકલન log x આવું હોય તો અત્યાર સુધી મેં નથી કીધું log x નું સંકલનનું સૂત્ર નથી, પણ આ ખંડશઃ સંકલનથી દાખલો થાય. નોંધ શું છે? v બરાબર 1 લઈ લો અને u કહેવાનું. v બરાબર ગુણાકારમાં 1 હોય જ તે ને એમ, તો આમ એમ u ઇન્ટુ v લગાડવાનું. એ રીતે દાખલો થશે. ઓકે, તો બસ આટલામાં આમના દાખલા શરૂ થઈ જશે. આખો સ્વાધ્યાય જવાની ઉપર u ઇન્ટુ v. પહેલું એમ નામ, બીજાનું સંકલન માઇનસ મોટું લેશું, પહેલાંનું વિકલન, વીનું સંકલન, આખા નોલેશનું ડીએક્સ બાકી છે, આઈલેટ પ્રમાણે યુ. તો જો માનો કે અહીંયા પહેલો દાખલો, જો મટીરિયલમાં પેજ નંબર 7.69 ઉપર એમાં પહેલો ક્વેશ્ચન, સંકલન x² ઇન્ટુ log x આવું છે. એ તમારે અહીંયા કંઈ સમજાવવા નથી બેસવાનું કે શું કામ યુ આ વી આ એમ, પણ તમે એટલું તો કહી શકો ને કે જો લોગવાળું પદ પહેલાં દેખાય છે ને, આઈલેટ આપણો રૂલ છે, આઈએલએટ આવો નિયમ છે બરાબર. આઈ તો નથી દેખાતું, લોગવાળું પદ દેખાણું તો આને યુ કહેશું ને એમ. નિયમ છે, આઈલેટ પ્રમાણે ચાલવાનું. રફ વર્ક છે. તો જો તો પછી યુને આગળ રાખો, વીને પાછળ રાખો. અહીં u બરાબર log x, v બરાબર x² ખંડશઃ સંકલન કરતા u લખ્યું એટલે ખંડશઃ સંકલન કરી નાખીએ. હવે તો જો નિયમ શું હતો? નિયમ હતો u એમનો વીનું સંકલન. સંકલન ઘણું ઇઝી આવશે, અમુક સંકલન જ સારા આવશે, બાકી સીધો રૂલ લગાડવાનો દાખલો પતે. યુ એમ નામ વીનું સંકલન માઇનસ મોટું સંકલન. છકડીઓ કાઉન્સ કરવાની રીતે મારી નહીં ચેન્જ કરું. યુનું વિકલન
એનું સંકલન રિપીટ થાય એક્સ સ્ક્વેર ડીએક્સ સંકલનનો પાછો જવાબ આવે ડીએક્સ ફાઇનલ જોઈ લો હજી એકવાર જો યુવી યુએમના વીનું સંકલન વચ્ચે માઇનસ મોટું સંકલન યુનું વિકલન ઈનું સંકલન સ્ટેપ રિપીટ થાય આનું ડીએક્સ આવે ઓકે તો જો યુ વીનું સંકલન યુનું વિકલન વીનું સંકલન આખાનું સંકલન તો જો log x નામ પાછળ છે આ એક્સ ક્યુબ બાય 3 આવશે ને એક ઘાત વધે છેદમાં વધેલી ઘાત એક ઘાત વધે છેદમાં વધેલી ઘાત માઇનસ સંકલન log x નું 1/x log x નું 1/x એક્સ સ્ક્વેરનું ડી એક્સ ક્યુબ બાય 3 એક્સ ક્યુબ બાય 3 જે ઘાત હોય એક ઘાત વધે છેદમાં વધેલી ઘાત હા આ સંકલન ઓપન કરીને પ્લસ સી નથી લખવાનું અહીંયા પ્લસ સી નથી લખવાનું ફાઇનલ સંકલન ઓપન કરીને એક છેલ્લે પ્લસ સી લખી નાખવાનું છે બરાબર અહીંયા પ્લસ સી અલગ લખીએ અહીંયા લખીએ એવું કંઈ નથી ફાઇનલ સંકલન ઓપન કરો ને ત્યારે એક પ્લસ સી મૂકી દેવાનું હા એક્સ ક્યુબ બાય 3 log x અહીંયા બાય 3 પડ્યું રહેશે વધ્યું શું એક્સ સ્ક્વેર તો એક ઘાત વધશે છેદમાં વધેલી ઘાત જો એક ઘાત વધશે છેદમાં વધેલી ઘાત પ્લસ સી એક્સ ક્યુબ બાય 3 સાવ કોમન તો અંદર વધ્યું log x -1/3 પ્લસ સી દાખલો પતી ગયો સંકલન તો પપ્પો જેવો છે યુ અને વી એની જગ્યાએ મૂકો એના પૈસા છે બરાબર યુ અને વી એની જગ્યાએ મૂકો ને માર્ક લેતા જાઓ કારણમાં સૂત્ર લખો તો વધારે સારું કારણમાં સૂત્ર લખો તો બહુ સારું અહીંયા વાત કરીએ 2 × 3 + 5x × cos 7x બીજો દાખલો છે સંકલન 2 + 3x સોરી 3 + 5x આ શું છે 3 + 5x છે બીજો દાખલો છે 3 + 5x અને cos of 7x જો બે વસ્તુ ગુણાકારમાં આવ્યું અત્યાર સુધી આવી વસ્તુ કોઈ દિવસ ગુણાકારમાં આવી જ નહોતી હો જો એને જ ખબર પડી જાય આ ભાઈ ખંડેશ છે એમ ખાંડી નાખો એટલે દાખલો થઈ જાય તો જો ILATE આમાં કોઈ યુનિવર્સિટી દેખાય નહીં એલ દેખાય લોગવાળું નહીં એ એલ્જેબ્રિક દેખાય હા તો આને યુ કહેવાનું ને આ યુ આવી ફાઇનલ જે આ ક્રમમાં જે પહેલો દેખાય યુ તો જો અહીં યુ બરાબર 3 + 5x અને વી બરાબર cos of 7x ખંડશ સંકલન કરતા કારણમાં સૂત્ર લખવાનું સંકલનનું આઈ લખું લ્યો ને આઈ બરાબર યુ એમ નામ વીનું સંકલન મોટું લઈશું યુનું વિકલન એનું સંકલન રિપીટ થાય ડીએક્સ એકાદું ભૂલાઈ ન જાય આનું ડીએક્સ અહીંયા લખું ડીએક્સ એક ડીએક્સ 2 ડીએક્સ 3 ડીએક્સ 4 ડીએક્સ 4 ડીએક્સ આવે છે ધ્યાન રાખવું તો જો સંકલન થઈ ગયું 3 + 5x કોસનું સંકલન સાઇન સંકલન છે નીચે સહગુણક આવે ને અહીંયા સંકલન બાકી છેલ્લું સંકલન ઓપન કરીએ ને ત્યારે જ આપણે પ્લસ સી લખશું આનું પ્લસ સી લખવું જરૂરી નથી 3 કોન્સ્ટન્ટનું 0 3 કોન્સ્ટન્ટનું 0 5 એમ નામ એક્સનું 1 5 એમ નામ એક્સનું 1 3 કોન્સ્ટન્ટનું 0 વિકલન થાય છે આ તો વિકલન થઈ રહ્યું છે આ વિકલન થયું 3 કોન્સ્ટન્ટનું 0 5 એક્સનું 1 કોસનું સંકલન સાઇન 7x સહગુણક નીચે ડીએક્સ આ ડીએક્સ બાકી છે તો જો આઈ આ 3 + 5x સાઇન ઓફ 7x નીચે 7 ફાઇનલ અહીંયા 5/7 બાર લઈ લેવાય 5/7 બાર લઈ લેવાય સાઇનનું સંકલન એક સ્ટેપ લખાય સંકલન ઓફ સાઇન 7x લ્યો લખું સંકલન ઓફ સાઇન ઓફ 7x ડીએક્સ બાકી હું સીધું સંકલન કરતો તો સંકલન આવ્યું
3 + 5x sin 7x by 7 અહીંયા -5/7 અને અહીંયા સાઇનનું સંકલન માઇનસ કોસ થાય, માઇનસ કોસ સહગુણક છેદમાં પ્લસ સી. તો I બરાબર 3 + 5x sin of 7x divided by 7 પ્લસ 5/49 5/49 cos of 7x પ્લસ સી. આ થઈ ગયો આન્સર ફાઇનલ. 5 - +49 આન્સર. સમ કમ્પ્લીટેડ. ધ્યાન રાખવું ખાસ. દાખલો પતી ગયો છું. એટલે આમ ટોપિક સરસ છે, મજા આવે એવું છે. સંકલન ક્યારેક પછી યાર જૂનું કોઈ પણ વચ્ચે આવશે. સંકલન ગમે ત્યારે જૂનું ગમે આવે, બસ. તો એને પછી તમારે ઓળખી જવાનું. ત્રીજા દાખલાની વાત કરું તો સંકલન ઓફ cos ઇન્વર્સ ઓફ x dx. તો યાદ કરો જરાક. ત્રિકોણમિતીય પ્રતિવિધિ એકલા હોય, ત્રિકોણમિતીય પ્રતિવિધિ એકલું હોય કે લોગવાળું પદ એકલું હોય તો v તરીકે એક લઈ લેવું. તો હાલો ભાઈ, v તરીકે એક લેવાનો વારો આવી ગયો. સંકલન cos ઇન્વર્સ ઓફ x, તો અહીંયા કાંઈ નથી તો ગુણાકારમાં 1 આપી દઈએ. તો u તરીકે cos ઇન્વર્સ x અને v તરીકે 1. તો ખંડશઃ સંકલન કરતા એવું લખ નખાય. ખંડશઃ સંકલન કરી નાખવાનું, ખાંડી નાખવાનો દાખલાને. તો જો યુ એમ નામ વીનું સંકલન માઇનસ મોટું સંકલન યુનું વિકલન વીનું સંકલન dx ફાઇનલ. વીનું સંકલન dx. તો જુઓ તો cos ઇન્વર્સ ઓફ x એમ નામ 1નું x થાય માઇનસ સંકલન cos ઇન્વર્સ તો -1/√1 - x² થાય, -1/√1 - x² થાય. 1નું સંકલન x થાય dx. આનું પ્લસ સી તો આપણે અત્યારે ન લખવાનું હોય. તો આ યાદ કરો જરાક, ઉપર નીચે એક અધિક ઘાત ઓછી વિકલન સેટ કરવાનો દાખલો થઈ જાય. આજુબાજુ ઉપર નીચે એક અધિક ઘાત ઓછી સેટિંગ જ આવ્યું ને. તો આમ જૂનું દાખલો તો ગમે ત્યારે વચ્ચે આવશે. તો આ x × cos ઇન્વર્સ x આ લખવું હોય તોય ભલે, ઘણી વાર જરૂર પડી શકે. નિશાની બહાર તો એ પ્લસ. તો આને આમ તો લખતો જાઓ યાર. નીચે અડધી ઘાત છે તો ઉપર લખું તો -1/2. નીચે અડધી ઘાત છે, ઉપર લખું તો -1/2. બાજુમાં x તો છે જ. તો આનું વિકલન શું થાય છે જોઈ ચેક કરી લઈએ. આનું વિકલન -2x થશે ને. અમુકના ઓરલી ન હોય ને, લખી નાખીએ ડાયરેક્ટ. આનું વિકલન થશે -2x. 1નું 0, x² નું 2x પણ -2x. તો -2 આપો ને -2 ખેંચો, વિકલન સેટ થઈ જાય. એક ઘાત વધે છે એમાં વધેલી ઘાત, દાખલો પૂરો. તો x × cos ઇન્વર્સ x માઇનસ સાઇન સંકલન 1 - x² એની -1/2 1 - x² એની -1/2 x dx છે. x અને dx છે. તો જો સૂત્ર માટે -2 આપો અને ખેંચો, વિકલન બનાવો. 1નું 0, x² નું 2x. તો આ -2 આપ્યો, -2 ખેંચો એટલે વિકલન બની જશે. હવે જો બાજુમાં જે છે એનું વિકલન જ છે. તો x × cos ઇન્વર્સ ઓફ x +1/2 સંકલન આ છે જે છે વિધેયની કંઈક ઘાત, બાજુમાં જે હતું એનું વિકલન જ હતું. આ વિધેયની કંઈક ઘાત, બાજુમાં જે છે એનું વિકલન જ હતું. તો x × cos ઇન્વર્સ ઓફ x +1/2. તો જે ઘાત છે એક ઘાત વધે, છેદમાં જે ઘાત પ્લસ સી. કારણમાં સૂત્ર લખવું ભૂલાય નહીં. તો x × cos ઇન્વર્સ ઓફ x +1/2. તો 1 - x² એને +1/2, નીચે +1/2 પ્લસ સી. તો આ 2 to કટ સમજી શકો. તો x × cos ઇન્વર્સ ઓફ x +√1 - x² પ્લસ સી. આ થઈ ગયો આન્સર. દાખલો પતી ગયો. 2 to કટ, રૂટ એટલે હાફ થઈ ગયું ને દાખલો પૈતો. ઓકે, તો ખાસ ધ્યાન રાખવું. તમને કીધું એમ ગુસ્સાયો કરવાનું છે યાર. માનો કે ચોથા દાખલાની વાત કરું તો જો ચોથો દાખલો
एक्स स्क्वायर इंटू ई रेस टू 3x संकलन एक्स स्क्वायर इंटू ई रेस टू 3x ई रेस टू 3x। આવો દાખલો છે તો જો હવે ILATE ઇન્વર્સ ટ્રીગો નથી, લોગ વાળું પદ નથી, એલ્જેબ્રિક છે તો આ યુ આ ઈ વાળું ઘાત એક્સપોનેન્શિયલમાં આવે ને એનો બિચારાનો વારો જ નહીં આવે। તો જો યુ તરીકે એક્સ સ્ક્વેર વી તરીકે ઈ રેસ ટુ 3x ખંડશઃ સંકલન લેતા તો સંકલન થઈ ગયું एक्स स्क्वायर इज टू यू इंटू ई लगावता जाओ यू एम नाम वी नु संकलन माइनस मोटू संकलन यू नु विकलन वी नु संकलन फाइनल यू एम नाम वी नु संकलन माइनस यू नु विकलन वी नु संकलन रिपीट थाय dx। तो जो तो जरा एक्स स्क्वेर एम नाम ई रेस टू 3x ई रेस टू 3x अपन 3 सगुणक छेद में आवे ने एक्स स्क्वेर नु विकलन 2x पण ई रेस टू 3x ई रेस टू 3x नीचे 3 dx फाइनल। ओके आम तमने सेज रूल ही समझावो जोईए। मानो कि जो तमे कदाच भूल में छे ने यू अने वी आम न करो आने तरह मानो कि तमे वी ल्यो अने वी ल्यो तो आनु वी ल्यो तो जेनु वी ल्यो ने एनु संकलन थतुं होय। હવે જેનું સંકલન થતું હોય તો સંકલન હોય તો એક ઘાત વધે છેદમાં વધેલી ઘાત તમારે હકીકતમાં છે ને ઘાત ઘટાડવાની હોય ઘાત વધારો x³/3 કરો તો એમ તો અમુકનો દાખલો અઘરો થતો જાય એટલે બાજુમાં જ્યાં સુધી x² ને એવું બધું બહુપદી હોય ને તો એનું ઘાત ઘટવી જોઈએ તો એ તો વિકલનથી જ ઘટે ને એટલે તો આપણે u તરીકે એને પહેલાં લેવાનું હોય એમ તમને હવે ધીમે ધીમે આઈડિયા આવવો જોઈએ। અહીંયા एक्स स्क्वेर ई रेस टू 3x/3 2/3 एम नाम अँ पाछू u इंटू वी लग्यू x इंटू ई रेस टू 3x व्यवस्थित प्रॉपर काउंस करीने अहीं पाछू u तरीके x अने v तरीके ई रेस टू 3x जो अँ x नो घन होत ने 3 वार नियम आवे आ तो वर्ग ज हतो ने एटले 2 वार ज u इंटू वी आव्युं अमने एक्स नो घन होत तो 3 वार आवे शांतिथी मूंडी हेठे राखीने गणा करवानुं बराबर। तो जो आ आवे छे एक्स स्क्वेर ई रेस टू 3x एक्स स्क्वेर ई रेस टू 3x/3 अँ u इंटू वी लगतो जाओ माइनस 2/3 एम नाम यू एम नाम आ यू है वी है यू एम नाम वी नु संकलन यू एम नाम आ वी नु संकलन यू एम नाम वी नु संकलन मोटू अळीशू यू नु विकलन ई नु अळीशू रिपीट थाय dx पूरू। ओके आ बधा वती पछी छेल्ले प्लस थी मूक देशुं एक्स स्क्वेर ई रेस टू 3x/3 2/3 एम नाम आ एक्स एम नाम ई रेस टू 3x नीचे 3 आवे संकलन एक्स नु 1 एक्स नु संकलन 1 ई रेस टू 3x नु ई रेस टू 3x नीचे 3 dx एक्स नु 1 ई रेस टू 3x नु नीचे 3 फाइनल एक्स स्क्वेर ई रेस टू 3x नीचे 3 2/3 अंदर आपी दे तो 2x/9 ई रेस टू 3x माइनस माइनस प्लस 2/3 एटले 9 3 3 9 माइनस माइनस प्लस अने ई रेस टू 3x नो ई रेस टू 3x/3 प्लस c फाइनल। तो जो कॉमन शू निकले ई रेस टू 3x/3 बार लई लेवाय संकलन आयु ई रेस टू 3x/3 कॉमन लई लो ने तो आयु एक्स स्क्वेर
ઇરેસ્પેક્ટ બાય 3 કાઢ તો 2x/3 વધ્યું, બાય 3 કાઢ તો 2/9 વધ્યું, પ્લસ સી. કદાચ હજી તમારે 9 લસા લઈને બહાર મૂકવો હોય તો ભલે, પણ આ આપણો આન્સર. ઓકે, તો ખાસ એ તો x² હતું એટલે 2 વાર આવ્યું. એક્સનો ઘન હોત તો ભી પડી જાત ને 3 વાર આવે. આગળ વધીએ. માનો કે જો આ દાખલો 5મો, સંકલન x² × tan inverse x dx. આ LAT તો આ યુનિવર્સિટી પહેલાં દેખાઈ ગયું, એને જ યુ કહેવાનું છે ને, યુ તો એને જ કહેવાનું. તો હાલો ભાઈ ફેરવો. tan inverse મેં આગળ લખ્યું અને પાછળ લખ્યું યુ તરીકે tan inverse x, વી તરીકે x². ખંડશઃ સંકલન કરતા એવું લખવું જોઈએ. તો જો યુ એમ નામ સમજते આપણે ભૂલમાં તમે tan inverse ને વી લીધું હોય તો જેનું વી લેશો એનું સંકલન આવશે. હવે tan inverse નું સંકલન તમને ક્યાં ડાયરેક્ટ એઝ અ ફોર્મ્યુલા આવડે છે? નહીં. એટલા માટે એકલું tan inverse હોય તો આવડે છે, વી તરીકે 1 લેવાનું એમ. અત્યારે વી તરીકે x² મોટું લઈશું. આ થઈ ગયું tan inverse, આ થઈ ગયું x² dx ફાઇનલ. યુ વી, યુનું વિકલન, વીનું સંકલન, ફાઇનલ સંકલન. તો જો આ થઈ ગયું tan inverse, તો આ થઈ ગયું x³/3, જે ઘાત હોય એક ઘાત વધે છે તો વધેલી ઘાત. tan inverse નું વિકલન 1/1 + x², 1/1 + x². ઓકે, 1/1 + x², અને x² નું x³/3. લોકો ખાસ ટીક રાખજો, આમાં એક પાછળનું જે સંકલન આવે છે સારું આવે છે. તો જો 1/3 બહાર મૂકી દઈશ અને આ x³/1 + x². ડાયરેક્ટ વિકલન સેટ ન થાય, ડાયરેક્ટ વિકલન સેટ ન થાય. નો ડાઉટ અંશમાં વધારે ઘાત છે, ભાગાકાર જીકી દીધો હોત તોય હાલે, ભાગાકાર કરી નાખાય, કામ પતે. તો જો આ થઈ જાય સંકલન x³/3. આગળ ભૂલમાં નકર એંગલમાં જતું રહે એટલે tan inverse x કન્ફર્મ, tan inverse x માઇનસ સંકલન 1/3 આગળ આ વધ્યું x³ / x². ઓકે, આ બે રીતે થાય. ઉપર x³ છે ને x² × x લખો, 1 + x² છે, પછી x² = t ધારો ને તો x dx દાખલામાં વપરાઈ જાય અને t/1 + t આવે તોય ભલે. પણ હવે મને બીજો વિચાર આવી ગયો. મને વિચાર આવ્યો ઉપર અંશમાં વધારે ઘાત છે, ભાગાકાર દે ધનાધન. ચલો ભાગાકાર કરી નાખીએ. તો જુઓ તો જોઈએ, ભાગાકાર કરીએ તો x નો ઘન તો 1 + x², તો x વડે ગુણવું પડે. આ x² + 1 આગળ લખાય ને, x² આમ લખાય ને તો સમજાય, x³ + x. ઓકે, તો સાઇન ચેન્જ, આ કટ, તો આવ્યું -x શેષ આવી. આ બેનો ગુણાકાર વત્તા શેષ એવું લખાય ને. તો ચલો ભાઈ, તો સંકલન થયું x³/3 tan inverse x 1/3 પડ્યું રહે. આ કેમ લખાય તો કે આ બેનો ગુણાકાર x² + 1 × x પ્લસ ઓફ -x એ શેષ છે. ઓકે, આના છેદમાં અલગ, આના છેદમાં અલગ. તો જો તો પહેલાના છેદમાં આવશે હું x³/3 tan inverse x 1/3 પડ્યું રહેશે. સંકલન પહેલાના છેદમાં આપું તો આવડી જાય તો x વધે, બીજાના છેદમાં આપું તો -x/1 + x² આવે. ઘણો ગોબરો દાખલો થાય છે. હવે એને 2/2 ખેંચો એટલે નીચાના વિકલ્પ ઉપર લગમડ છે, દાખલો પતે. જાતે પતાવી દઈશું. હવે અહીંયા સંકલન અલગ, 2/2 ખેંચો, નીચેના વિકલન ઉપર લગમડ છેદ. તો આજે એક સ્ટેપ લખી દો. માનો કે x³/3 tan inverse x 1/3 એમ નામ બ્રેકેટ રાખું છું. એક્સનું સંકલન અહીંયા
एक्स अपन 1+x², એનું સંકલન છેલ્લે પ્લસ સી લખ નાખશું. પણ જો હું એવું કહું છું કે આજુબાજુ ઉપર નીચે એકાદ ઓછી તો બગડો આપો ને બગડો ખેંચો, તો નીચેના વિકલન ઉપર થઈ ગયું તો સ્ટેપ દેખાડજો. નીચેના વિકલન ઉપર d/dx(1+x²) તો કહેવાય ને લોગ મોડ છે તેમ. હવે x²/2 છેલ્લે પ્લસ સી મૂકી દેજો. એ જવાબ દાખલો પતશે. જાતે પૂરો કરજો. આન્સર ન આવે તો કહેજો. પછીનો છઠ્ઠો દાખલો sin inverse of 1/x. છઠ્ઠો દાખલો છે sin inverse of 1/x. sin inverse 1/x માં ન મજા આવે ને બદલે cos inverse of x માં જતા રહ્યો ને ભાઈ. હાવ ટાઈમ પાસ માટે આપ્યું હતું 1/x. બરાબર. sin inverse of 1/x હતું તો cos inverse માં જવું હોય તો 1/x નું x થઈ જાય ને. તો જુઓ તો આપણને ખબર તો છે યાર કે ત્રિકોણમિતિય પ્રતિવિધિ એકલું હોય તો v તરીકે 1 વાપરી લેવાનું. તો u તરીકે cos inverse of x, cosec inverse છે સોરી, cosec inverse of x અને v તરીકે 1 લઈ અને ખંડશઃ સંકલન. ઓકે, તો સંકલન u એમ નામ સોરી 1 મિનિટ હજી એકવાર સ્ટેપ લખ નાખો કે સંકલન ઓફ cosec inverse of x into 1m. ઓકે, તો cosec inverse એમ નામ 1નું સંકલન માઇનસ મોટું સંકલન uનું વિકલન cosec inverse x અને 1નું સંકલન dx ફાઇનલ. તો જો cosec inverse x એમ નામ તો 1નું x માઇનસ મોટું સંકલન cosec inverse તો -1/mod x √x² - 1 cosec inverse x -1/mod x √x² - 1 ફાઇનલ છે. ઓકે, cosec inverse x એટલે -1/mod x √x² - 1 સૂત્ર છે ને. sec inverse નું 1/mod x √x² - 1 cosec inverse માં નિશાની આવે. હા, ક્વેશ્ચનમાં કહી દીધું પ્લસ છે એટલે અહીંયા મોડ ન લખું તો ચાલે. મોડ ન લખીએ તો ચાલે. અને 1નું સંકલન x જ થાય તો પપ્પુ થઈ ગયું. જો x તો ઉડી ગયા 1/x² - c² log mod x પ્લસ જે હોય તે લગાડશો જાતે. નેગેટિવ માઇનસ માઇનસ પ્લસ આઉટસાઇડ 1/√x² - 1 એટલે 1/x² - c² log mod x પ્લસ જે હોય તે જાતે પૂરો કરજો. હવે પછી હું આવી રીતે સિમ્પલ સંકલન મૂકીને તમારી માટે મૂકી દઈશ, એ તમે જાતે પૂરું કરશો. આગળ વાત કરીએ. ઓકે, 7મો દાખલો સંકલન sin of log x. આવું પાડ્યું આવું તો કોઈ દી જોયું નથી. બરાબર. તો એઝ એ એંગલ આવી ગોબરી વસ્તુ કોઈ દી જોઈ જ નથી. તો ધારી લો, ધારો કે i બરાબર log x. એઝ એ એંગલ તો આવું સોરી i હું log x બરાબર t. log x બરાબર t. તો કાંઈ ન હોય ત્યાં આધાર e હોય ને, તો જરૂર પડે તો x બરાબર એટલે હું e⁻t બોલી શકું કે નહીં? x બરાબર e⁻t પણ બોલી શકું ને. x બરાબર e⁻t આ પણ ટીક રાખજો. x બરાબર e⁻t લોગની અંદરનો ભાઈબંધ કરતાં બનાવે તો ઇક્વલ ટુ પછીનું ઘાતમાં જે આધાર હોય એની. હવે ટીની સાપેક્ષે વિકલન કરતા dx/dt e⁻t નું e⁻t તો dx કેટલું થઈ ગયું? e⁻t dt ફાઇનલ. dx/dt e⁻t નું e⁻t તો dx એટલે e⁻t dt ફાઇનલ. તો જો સંકલન થાય છે. સંકલન sin of log x dx. તો સંકલન sin of t log x એટલે t છે ને, log x એટલે t, dx એટલે e⁻t dt, dx એટલે e⁻t dt. જો આવી ગયું ILAT ઇન્વર્સ ટ્રીગો નથી, લોગવાળું પદ નથી, એલ્જેબ્રિક નથી, TE એટલે ટ્રીગો છે ને, તો આને u આવી એક્સપોનેન્શિયલી છે ને. તો અહીં u બરાબર sin t અને v બરાબર e⁻t ખંડશઃ સંકલન. ચલો ભાઈ મંડી પડીએ.
तो जो यू एम नाम वीનું સંકલન મોટું સંકલન યુનું વિકલન સ્ટેપ નહીં કાપવાનું એમસીક્યુ હોય તો કાપવાનું બાકી નહીં કાપવાનું જે પ્યોર સૂત્ર લાગતું હોય તો જ લગાડવાનું દેખાડવાનું છું ડીટી ચાલે છે નહીં સોરી મેં ડીએક્સ લખી નાખ્યું છું ડીટી ચાલે છે તો જો સાઇન ટી એમ નામ ઈરેસ ટુ ટીનું ઈરેસ ટુ ટી સંકલન સાઇન ટીનું વિકલન કોસ ટી થાય ને પાછું ઈરેસ ટુ ટીનું ઈરેસ ટુ ટી પાછું યુ ઇન્ટુ વી આવ્યું આ યુ ત્રીગો છે આ વી પાછું લગાડશું બરાબર યુ ઇન્ટુ વી 2 વાર આવ્યું તો જો આઈ બરાબર ઈરેસ ટુ ટી આગળ લખ્યું સાઇન ટી એમ નામ હા નો ડાઉટ અત્યારે છે ને આ ક્વેશ્ચન આપણે આ રીતે કરીએ છીએ ઇન ફ્યુચર હું તમને જો એમસીક્યુ હશે ને તો એક સૂત્ર આપીશ એમસીક્યુ માટે એક જેડબલ્યુ માટે તમને એક સૂત્ર આપીશ તો આ દાખલો એક સ્ટેપમાં થઈ જશે અત્યારે તો ઘણો લેન્થી થાય છે પણ જો એમસીક્યુમાં હોય ને તો એ સૂત્ર તમે વાપરી શકો છો બાકી ન વાપરતા તો ઈરેસ ટુ ટી સાઇન ટી અહીંયા યુ ઇન્ટુ વી પાછું યાર યુ એમ નામ વીનું સંકલન માઇનસ મોટું સંકલન યુનું વિકલન વીનું સંકલન પાછું ડીટી ઓકે યુ એમ નામ વીનું સંકલન માઇનસ યુનું વિકલન એનું અળેશું પાછું મોટું અળેશું ડીટી તો ચલો ભાઈ અળેશું બની છે અળેશું થાય છે ઈરેસ ટુ ટી સાઇન ટી ईरेस टू टी साइन टी माइनस साइन कॉस टी एम नाम ईरेस टू टी नो ईरेस टू टी माइनस माइनस प्लस करो हूँ साइन ही आपतो गयो संकलन ही करतो गयो मोटू वळे शुं बाकी कॉसनु विकलन माइनस साइन टी कॉसनु विकलन माइनस साइन टी ओके कॉसनु विकलन माइनस साइन टी ईरेस टू टी नो ईरेस टू टी कॉसनु विकलन माइनस साइन ईरेस टू टी हजी आ बेनु डीटी बाकी तो अँ पाछू यू इंटू वी नो विचार था भाई अँ यू इंटू वी नहीं घणी वार आવું થશે એટલે જ મેં ટીક રખાવ્યો છે એટલે જ મેં તમને ટીક કરી દીધો છે કે ઘણી વાર આવું થાય ને તો એ બીજી વાર જ્યારે સંકલન લાગતું હોય ને પછી રકમ અંદર બનતી હોય જો સાઇન ટી ઈરેસ ટુ ટી એટલે રકમ છે આઈ તો સાઇન ટી ઈરેસ ટુ ટી એટલે માઇનસ સાઇન આગળ તો માઇનસ આઈ બની ગયો ને તો એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું આ સમીકરણ 1 હું આમ કહી રહ્યો છું એ જે રકમ છે એ રકમ બની ગઈ ને એટલા માટે બરાબર તો જો આઈ ઈરેસ ટુ ટી સાઇન ટી तो प्लस सी मूकी देवाय कॉस टी ईरेस टू टी माइनस साइन संकलन साइन टी इंटू ईरेस टू टी डी टी तो आ तो समीकरण 1 की किंमत थी गई कि नहीं समीकरण 1 की किंमत थी गई तो प्लस सी लखना को चाले ओके प्लस सी ऊपर रिमूव कर लखो तो भले प्लस सी लो केम के खबर पड़ी गई रकम थी एटले तो हवे संकलन ईरेस टू टी साइन टी माइनस कॉस टी ईरेस टू टी आ तो रकम थी गई रकम आ बाजू आए तो प्लस 2i थी जाए ईरेस टू टी कॉमन तो साइन टी माइनस कॉस टी वधु प्लस सी ईरेस टू टी बाय 2 लखो साइन टी माइनस कॉस टी लखो प्लस सी कॉन्स्टंट मतलब एनी कॉन्स्टंट नो प्रॉब्लम सी बाय 2 लखीने सी लखो एवं बधुं खराब लगे एम करता एम नाम राखो बाय 2 आने वेरिएबल मानो कि हूँ आने आप सी डैश अपॉन 2 बराबर सी एम ये कोई चिंता नहीं आ जवाब सॉरी हजी टी की किंमत कौन मूकशे गोठवा मीडियो हूँ त्या टी की किंमत कौन है ईरेस टू टी एटले कौन ईरेस टू टी एटले एक्स है ने ईरेस टू टी एटले एक्स है साइन टी एटले लॉग एक्स हतुं ने टी एटले लॉग एक्स हतुं टी एटले लॉग एक्स है
टी एटले log x है प्लस सी आंसर। ओके, टी एटले log x दाखलो पह्यो खास ध्यान राखવું મેં ટીક રખાયો છે એટલા માટે જ। ઓકે, આ હું ટીક રાખવાનું કહું છું। સેકનો ગન એ પણ કામ આવવાનો છે। એક તો એંગલ આવું ન હોય, ધારી લીધું બરાબર, યુ ઇન્ટુ વી લગાડ્યું પણ બીજી વાર પાછું યુ ઇન્ટુ વી આવ્યું પણ પાછું અંદર રકમ બનતી હોય ઘણી વાર, તો એ બની ગઈ છે, દાખલો પૈતો છો। તો જો અહીંયા પાછો 8મો દાખલો સેકનો ગન સંકલન સેકનો ઘન એક્સ ડીએક્સ આવી રકમ છે। ઓકે, સેકનો ઘન એક્સ ડીએક્સ સેક ક્યુબ। તો જો મેં ટીક રાખવાનું કીધું છે ખાસ આને। તો આ છે સંકલન, સેક સ્ક્વેરનું સંકલન આવે, સેક સ્ક્વેરનું સંકલન થાય ને બરાબર। તો સંકલન સેક એક્સ ઇન્ટુ સેક સ્ક્વેર એક્સ ડીએક્સ। સેકના ઘરનું તો ન જ આવડે ને બરાબર। તો હું છે ને સેક સ્ક્વેર કરી નાખું તો આ યુ આવી, કેમ કે સેક સ્ક્વેરનું સંકલન ઇઝી છે ને સેક કરતાં, સેક સ્ક્વેરનું સંકલન 10 છે। મેં એવું કીધું હતું ને, જે સિમ્પલ પડતું હોય એને વી તરીકે લેવાનું, તો આમાં એ રસ્તો વહેલા લાગે છે। તો બાકી ત્રિકોણમિતિયનો વર્ગ હોય તો એનો કોઈ ઉલ્લેખ નથી, એમાં કેમ ધારવું એનો કોઈ ઉલ્લેખ નથી, એટલે આપણું આ સ્ટેટમેન્ટ બરાબર એ કામ આવશે કે જેનું સંકલન હેલું પડતું હોય એ ધારો। તો આ વી એમ આનું હેલું પડે ને, તો જુઓ તો આ યુ આ વી, તો સંકલન યુ એમનામ વીનું સંકલન માઇનસ મોટું સંકલન યુનું વિકલન, આનું નાનું સંકલન રિપીટ થાય। તો જો સેક એક્સ એમનામ સેક સ્ક્વેરનું 10x સંકલન સેકનું સેક ઇન્ટુ 10 થાય ને, સેકનું સેક ઇન્ટુ 10 થાય, સેક સ્ક્વેરનું 10x થાય dx, તો આ 10 સ્ક્વેર બન્યું, સેક સ્ક્વેરનું સંકલન 10x આવે ને, તો આ થઈ ગયું સેક એક્સ ઇન્ટુ 10x સંકલન, આ થઈ ગયું સેક એક્સ એમનો, તો આ થઈ ગયું 10 સ્ક્વેર એક્સ। 10 સ્ક્વેરનું હંમેશા શું કરવાનું, સેક સ્ક્વેર -1, સેક સ્ક્વેર અંદર આપે, સેક અંદર આપી દો, સેકનો ઘન રકમ અંદર બની પાછી, એટલે મેં ટીક રખાવ્યો છું। તો જો સંકલન ચાલે છે સેક એક્સ ઇન્ટુ 10x સંકલન સેક એક્સ એમનામ, આ થઈ ગયું સેક સ્ક્વેર એક્સ -1 dx, 10 સ્ક્વેરને કર્યું છે સેક સ્ક્વેર એક્સ -1 ફાઇનલ। ઓકે, 10 સ્ક્વેરને લખ્યું સેક સ્ક્વેર -1 અંદર આપી દઉં, તો રકમ બને છે રકમ આઈ બરાબર સેક એક્સ ઇન્ટુ 10x, આઈ બરાબર સેક એક્સ ઇન્ટુ 10x માઇનસ સંકલન સેક અંદર તો સેકનો ઘન એક્સ અંદર આપી દો તો માઇનસ સેક એક્સ ડીએક્સ પહેલાં સંકલન અલગ બીજાને અલગ, તો આ તો આઈ બની ગયું કે નહીં, સેક એક્સ ઇન્ટુ 10x એમ નામ, અંદર તો માઇનસ આ એટલે સેક એક્સ સેક ક્યુબ ડીએક્સ રકમ પોતે માઇનસ પ્લસ સેક એક્સ ડીએક્સ, સેક એક્સનું પ્યોર ફોર્મ્યુલા છે ને, તો આને હું લખી નાખીશ આઈ, આ રકમ છે આઈ પોતે। હકીકતમાં સમીકરણ 1 એવું લખી નાખવું જોઈએ, આઈ સમીકરણ 1 એમ, સમીકરણ 1ની કિંમત એવું કહી શકાય ને। તો જો એ થઈ ગયું સંકલન સેક એક્સ ઇન્ટુ 10x માઇનસ આઈ, સેકનું સંકલન લોગમોડ સેક પ્લસ 10 બરાબર છે ને, લોગમોડ સેક પ્લસ 10 પ્લસ સી માઇનસ આઈ આ સાઈડ આવે તો 2i સેક એક્સ ઇન્ટુ 10x પ્લસ લોગ મોડ સેક પ્લસ 10 પ્લસ સી,
टू डिवाइड में આવી ગયો ત્યારે સંકલન કરતા બને ને sec x into tan x by 2 प्लस log of sec into log of 1 by 2 तो है ज log mod sec plus 10 प्लस सी मे बी 1 by 2 पर लखे ने रूट लखे तो एवं बधु हळिયું करे तो आवडू જોઈએ દાખલો પઈ તો આપણે આ કિંમત મૂકી છો સમજાઈ જવું જોઈએ ઓકે આગળના દાખલામાં જઈએ તો જુઓ नवमो दाखलो मानो के छे संकलन x अपॉन 1 माइनस cos x आવું છે तो संकलन x अपॉन 1 माइनस cos 2 थीटा 1 माइनस cos 2 थीटा 1 माइनस cos 2 थीटा सूत्र नहीं 2 sin स्क्वायर थीटा 2 sin स्क्वायर थीटा जो हो एनु अर्धुं चाले जो हो एनु अर्धुं 1 by 2 बार पड्યું रहे संकलन x एमनो 1 अपॉन sin स्क्वायर એટલે cos x स्क्वायर नो थाय cos x स्क्वायर थाय के नहीं घात घटाड़वानी है आ यू आ वी बहुत सिंपल है तब जाते पताई दीजो आ यू आ वी सहगुणक आपो भूलाय नहीं एक्स नो बराबर cos x स्क्वेर में एक्स नो अंदर एक्स नो सहगुणक 1 by 2 है पास चिंता न करता यू और वी जाते पताओ मैं खाली एक स्टेप लगाड्यु 1 माइनस cos 2 थीटा 2 sin स्क्वेर थीटा इजी है ने 1 माइनस cos 2 थीटा 2 sin स्क्वेर थीटा जे होय एनु अर्धुं 2 बार एक्स एम नाम 1 अपॉन sin स्क्वेर cos x स्क्वेर एक्स नु एम नाम cos x स्क्वेर नु माइनस कॉट सहगुणक आपो बोलाय नहीं माइनस मोटू अळस्यु एक्स नु विकलन 1 cos x स्क्वेर नु माइनस कॉट कॉट नु पाछुं थाय दाखलो पती जशे इजी है तमाराथी थई जवो जोईए जाते पूरो करवो आंसर आववो ज जोईए हूँ 10मा दाखलानी वात करूँ छुं हवे 10मो दाखलो छे एक्स नो घन इंटू साइन ऑफ एक्स स्क्वेर संकलन है एक्स नो घन इंटू साइन ऑफ एक्स स्क्वेर एक्स नो घन इंटू साइन ऑफ एक्स स्क्वेर आवो क्वेश्चन है तो जो तो जरा एक्स नो घन इंटू साइन ऑफ एक्स स्क्वेर हवे कोई दिवस आपणे एज अ एंगल एक्स स्क्वेर पाड्યું नो चाले ने એને પાડ્યું નથી ધારી લ્યો ધારો કે एक्स स्क्वेर बराबर टी तो टी नी सापेक्षे विकलन करता एक्स स्क्वेर नो 2x एक्स नो dx बाय dt टी नो 1 तो एक्स dx ने करता बनाओ भाई 1 by 2 dt थी जाए 2 डी एंड dt आमने तो जो तो संकलन जे छे संकलन तो एने हूँ आवुं लखूँ एक्स स्क्वेर साइन ऑफ एक्स स्क्वेर तो एक्स नो घन है तो एक्स स्क्वेर और एक्स dx आवुं लखूँ एक्स इंटू dx आवुं लख नाखूँ आवुं शुं काम तो कि मारी पासे किंमत है ने सीधी एक्स dx की किंमत डायरेक्ट चढ़ावशुं बाकी टी ज है ने तो जुओ तो जरा संकलन थई गयुं टी साइन टी एक्स dx एटले केटलुं 1 by 2 dt तो जुओ तो जरा आई बराबर 1 by 2 बार संकलन टी इंटू साइन टी dt सिंपल दाखलो है यू आ वी जाते पताओ बराबर बहुत इजी है ने जाते पूरो करवानुं छे भूलाय नहीं क्लियर टी इंटू साइन टी तो यू वी साइन नु माइनस कॉस मोटू संकलन टी नु वी टी नी सापेक्षे एक थाय साइन नु माइनस कॉस कॉस नु पाछुं संकलन दाखलो पड़े हूँ तो बोली तो जाव ज छुं पाछुं तमने जाते आपूँ छुं पण तोय आगळ वात करीए अहींया 11मो आई बराबर 11मो दाखलो है आई बराबर संकलन tan इनवर्स ऑफ 2x अपॉन 1 माइनस एक्स स्क्वेर बराबर 2x अपॉन 1 माइनस एक्स स्क्वेर तो जुओ एक्स बराबर tan थीटा धारो 2 tan अपॉन 1 माइनस tan स्क्वेर tan 2 थीटा नु सूत्र थी जाए तो एक्स बराबर tan थीटा त्रिकोणमितीय प्रतिविधि वच्चे आव्युं एक्स बराबर tan थीटा तो जरूर पड़े तो dx बाय डी थीटा थीटा ने सापेक्षे विकलन करता लखવું જોઈએ tan નો થાય sec स्क्वेर थीटा विकलननी વાત છે तो dx કેટલું થયું sec स्क्वेर थीटा d थीटा फाइनल છે 0 लेस देन x लेस देन 1 0 એટલે tan 0
एक्स એટલે tan થીટા, 1 એટલે tan π/4. તો જો તો 0 થી π/4 tan વિધેય વધતું ને લખવું જોઈએ, કારણ tan થીટા વધતું વિધેય બધા ચરણમાં 0 થી π/4. આપણે હજી 2 થીટાની જરૂર પડશે, તો 2 થીટાની રેન્જ 0, 2 થીટા અને π/2 એ પોતાની રેન્જમાં આવશે, એટલે હું ડાયરેક્ટ લખી શકતો હોય ને. અહીંયા આવશે 2 tan પર 1 - tan સ્ક્વેર tan 2 થીટા 2 tan ઇન્વર્સ ઓફ tan, ડાયરેક્ટ 2 થીટા લખી શકું કારણ કે પોતાના વિસ્તારમાં હશે એટલે. તો જુઓ તો જરાક સંકલન tan ઇન્વર્સ ઓફ કિંમત મૂકું છું. x એટલે કેટલું? tan થીટા, 2 tan થીટા અપોન 1 - tan સ્ક્વેર થીટા. ઓકે, 2 tan અપોન 1 - tan સ્ક્વેર. અને dx એટલે કોણ? sec સ્ક્વેર થીટા d થીટા મૂકતો જાઓ, ગુણાકારમાં sec સ્ક્વેર થીટા d થીટા છે. જુઓ તો સંકલન tan ઇન્વર્સ ઓફ tan 2 થીટા થઈ ગયું, બાજુમાં sec સ્ક્વેર થીટા તો d થીટા છે જ. tan ઇન્વર્સ ઓફ tan એટલે સીધો જવાબ આવ્યો 2 થીટા. કારણ છે ને પોતાના વિસ્તારમાં છે, એનું કારણ છે. કારણ શું? 2 થીટા બિલોંગ્સ ટુ 0 થી π/2. પોતાના ચરણમાં હતું એટલે, પોતાના વિસ્તારમાં હતું એટલે, સોરી. તો જો તો 2 બાર સંકલન થઈ ગયો થીટા ઇન્ટુ sec સ્ક્વેર થીટા d થીટા. આ યુ, આ વી, દેદનાદન. ઓકે, થીટાનું થીટાની સાપેક્ષે 1 sec સ્ક્વેરનું tan, પાછળના ભાગમાં ટેનનું સંકલન આવશે. દાખલો બહુ ઇઝીલી પતી જશે. હાવ ઇઝી છે ને, તમે જાતે પૂરો કરજો. પાછું થીટાની કિંમત કોણ જરૂર પડે ત્યાં થીટા એટલે કોણ મૂકશો? થીટા એટલે મૂકશો tan ઇન્વર્સ x જરૂર પડે ત્યાં. અને બીજું કોઈ વિધેય જરૂર પડે તો અહીંયાથી ટ્રાયંગલથી બનાવતા આવડે છે, આપણે બહુ હાયર લેવલના દાખલા ગણેલા છે ને, બરાબર. તો એ તમારાથી થઈ જવું જોઈએ. જરૂર પડે તો થીટા બરાબર tan ઇન્વર્સ x. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચનમાં આગળ વધીએ. x ઇન્ટુ cot x cosec ઇન્વર્સ x. 12મો દાખલો છે, આ જાતે પૂરો કરવાનો છે. આગળના મેં બધા વ્યવસ્થિત ખાસ મૂકેલા છે, એટલે તમને આ એકી દાખલા અટકવા ના જોઈએ. અને સૂત્ર તો તમને પરફેક્ટ ક્લિયર થઈ ગયું. યુ વીનું સંકલન માઇનસ મોટું અળેશું યુનું વિકલન વીનું સંકલન ને પાછું મોટા અળેશનો dx. 12મો દાખલો છે, સંકલન x cot x cosec સ્ક્વેર. x cot x cosec સ્ક્વેર. જો આમ વાંધો ન આવે, પણ આ ટીક રાખો, કેમ કે એવું સ્ટેપ પહેલી વાર આવે છે ને. આ યુ છે, યુ બરાબર એક્સ, તો વી બરાબર cot x ઇન્ટુ cosec સ્ક્વેર. તમારે એનું પહેલેથી સંકલન કરી રાખવું હોય તો વધારે સારું. cot x ઇન્ટુ cosec સ્ક્વેરનું સંકલન સાઈડમાં પહેલેથી કરી રાખું છું. કઈ રીતે? જો વી તો એ 2 વાર કરવાના આવશે ને, એટલે સેમ સ્ટેપ 2 વાર કરવું એના કરતાં ગણી રાખીએ એમ. તો જો તો cot x ઇન્ટુ cosec સ્ક્વેર કેમ થાય? cot x cosec સ્ક્વેર આવું છે. તો કોટનું વિકલન શું થાય? માઇનસ cosec સ્ક્વેર. તો નિશાની આપો, નિશાની ખેંચો, તો cot x બાજુ એનું વિકલન, બાજુ જે છે એનું વિકલન છે, તો એક ઘાત વધે છેદમાં વધેલી ઘાત માઇનસ ઓફ cot સ્ક્વેર અપોન 2 એવું એનું સંકલન આવવાનું છે. એનું પાછું બીજી વાર તો કરવાનું જોઈએ. તો એટલા માટે એનું હું એક કામ કરું, સાઈડમાં ગણી રાખું. અહીં એક કામ કરું છું, આપણે જરૂર પડવાની સંકલન ઓફ cot x ઇન્ટુ cosec સ્ક્વેર સાઈડમાં ગણી રાખું છું, દાખલામાં જરૂર પડે એટલા માટે હું. તો જુઓ તો dx, તો અહીંયા ગણું છું સંકલન cot x એમનો કોટનું વિકલન હું થાય માઇનસ cosec સ્ક્વેર. તો cosec સ્ક્વેર તો છે જ, બરાબર. તો આપણે ભૂરા બજારમાંથી નિશાની લેવા જવું પડે. આ તો નિશાની લીધી, નિશાની ખેંચી, અંશમાં આપો છેદમાં ગુણો એ જે કરવી, પણ નિશાની આપી નિશાની ખેંચી, ફાઇનલ. તો જુઓ તો જરાક cot x એમના બાજુમાં જે છે એનું વિકલન છે, બાજુમાં જે છે એનું વિકલન છે. તો જે ઘાત છે એક ઘાત વધશે, cot x ની એક ઘાત હતી, એક ઘાત વધે છેદમાં વધેલી ઘાત, કારણમાં સૂત્ર. તો આ થઈ ગયું માઇનસ ઓફ cot સ્ક્વેર x અપોન 2. પ્લસ સી આપણે અહીંયા લખવું જરૂરી નહોતી, તો છેલ્લે જ લખતા હોઈએ, પણ
આનું સંકલન માઇનસ કોટ સ્ક્વેર અપોન 2 થાય ખબર પડે એમ. બાકી તમે વિચારો યાર, આનું સંકલન વી તરીકે 2 વાર આવે તો આખું સ્ટેપ 2 વાર લખવું પડે અને તો એ કીચડો થાય અલગ. એને કરતાં સાઈડમાં જ મૂકી દેવાય ને. તો જો હવે સંકલનમાં હવે આઈ સંકલન એક્સ ઇન્ટુ કોટ એક્સ કોસ એક્સ સ્ક્વેર. તો યુ અને વી, આ યુ છે આ વી છે. તો જો તો જોઈ યુ એમ નામ વીનું સંકલન. તો એ તો હું સમીકરણ 1થી અમને મૂકી દઈશ ને. સમીકરણ 1 એમ માઇનસ મોટું લઈશું પહેલાંનું વિકલન કોટ એક્સ ઇન્ટુ કોસ એક્સ સ્ક્વેર એક્સ ડીએક્સ આખાનું ડીએક્સ બાકી. તો જો સમીકરણ 1 કહી દો આને. ઓલું જે આપણે ગણ્યું છે એને સમીકરણ 1 કહી દઈએ. સમીકરણ 1 બરાબર. તો આ કિંમત આપણે ગણેલી જ છે તો ચડાવી દેવાની. સમીકરણ 1 એમ એટલે બેનિફિટ. નહીંતર આખા કોથળા હારે રખડવું પડે અને ભૂલ થવાની ચાન્સીસ વધી જાય. તો યુ માઇનસ ઓફ કોટ સ્ક્વેર એક્સ અપોન 2. ગમે ત્યારે આવું લેન્થી સંકલન અને લબાચો લઈને રખડવું પડતું હોય ને તો I1 કહીને સાઈડમાં ગણીને પછી સમીકરણમાં કિંમત એમ. તો માઇનસ કોટ સ્ક્વેર અપોન 2 એક્સનું વિકલન 1 માઇનસ ઓફ કોટ સ્ક્વેર એક્સ અપોન 2 ડીએક્સ. ઓકે, કારણ સમીકરણ 1 કિંમત મૂકી છે કિંમત. ઓકે, તો જુઓ તો જરાક આ થઈ ગયું સંકલન માઇનસ એક્સ બાય 2 કોટ સ્ક્વેર એક્સ માઇનસ માઇનસ પ્લસ 1/2 બાર. કોટ સ્ક્વેરનું હંમેશા શું કરવાનું? કોસ એક્સ સ્ક્વેર માઇનસ 1. કોસ એક્સ સ્ક્વેરનું સંકલન માઇનસ કોટ 1નું થાય એક્સ. દાખલો પતે, તમારે જાતે પૂરું કરો. ઓકે, કોસ એક્સ સ્ક્વેરનું થાય માઇનસ કોટ સ્ક્વેર એક્સ 1/2 એમનું. કોસ એક્સ સ્ક્વેરનું માઇનસ કોટ એક્સ 1નું થાય એક્સ પ્લસ સી. ગોઠવીને મૂકી દો. નિશાની આપવાની થતી હોય આપી દો, દાખલો પતે. ઓકે, કમ્પ્લીટ થઈ છે. આગળ વાત કરીએ. જો કોસનો ઘન 13મો સંકલન એક્સ ઇન્ટુ કોસ ક્યુબ. યાદ કરો જરાક, કોસનો ઘન હોય તો શું કરવાનું? કોસનો ઘન હોય તો શું કરવાનું? 3 થીટાના સૂત્રમાંથી કરતા બનાવીને ચડાવી દેવાનો. 3 થીટાના સૂત્રમાંથી કરતા બનાવીને ચડાવી દેવાનો. તો જો લ્યો ને અહીંયા સાઈડમાં જ બનાવું કરતા. -43 યાદ છે ને? 4 કોસ ક્યુબ થીટા માઇનસ 3 કોસ થીટા. તો જો કોસ 3 થીટા વત્તા 3 કોસ થીટા. આ બાજુ તો છે 4 કોસ ક્યુબ થીટા. તો કોસ ક્યુબ થીટા કેટલો થશે? 1/4 ઓફ કોસ 3 થીટા વત્તા 3 કોસ થીટા. આવું થાય 1/4 કોસ 3 થીટા અને કોસ 3 કોસ થીટા ફાઇનલ. તો ચલો ભાઈ, હેલ્પ થશે હવે. તો સંકલન બરાબર એક્સ એમ નામ કોસ ક્યુબ એટલે કેટલું? તો કે 1/4 કોસ 3 થીટા, સોરી થીટાની બદલે એક્સ છે, કોસ 3x માઇનસ 3 કોસ એક્સ માઇનસ 3 કોસ એક્સ ડીએક્સ ફાઇનલ. જો તો સંકલન એમ નામ બાય 4 પડ્યું રહેશે. તો પહેલાંનું સંકલન અલગ એક્સ ઇન્ટુ કોસ 3x ડીએક્સ. બીજાનું સંકલન અલગ 3 બાર પડ્યું રહે એક્સ અને કોસ એક્સ ડીએક્સ બાય 4 બાર એક્સ કોસ 3x 3 બાર એક્સ અંદર એક્સ કોસ એક્સ ડીએક્સ. 2 વાર યુ ઇન્ટુ વી, પણ એ તો તમે મોટા થઈ ગયા, જાતે ગણજો કે ભાઈ આ દાખલામાં આ યુ આ વી એક વાર જ લાગે છે. આ યુ પણ દાખલામાં 2 વાર આવ્યું ને. આ વી જાતે પૂરું કરજો. બગડા ચોગડા તગડાનું ધ્યાન રાખજો, દાખલો પચશે. ઓકે, જાતે કમ્પ્લીટ કરી નાખજો. નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. ખાસ પૂરું કરવું હો, એ બાને તમને સૂત્ર પોતે લગાડતા થઈ જાવ. એમ સૂત્ર પોતે લગાડતા થઈ જાવ, બસ એટલું ઇનફ થઈ જાય. સૂત્ર પરફેક્ટ સાચું લગાડો.
14માં દાખલાની વાત કરીએ. જો 14મો દાખલો છે એ યુનિક છે. 14મો દાખલો 14માની રકમ છે સંકલન બરાબર x રેસ ટુ 2n માઇનસ n સંકલન x રેસ ટુ 2n માઇનસ 1 x રેસ ટુ 2n માઇનસ 1 x રેસ ટુ n cos of x રેસ ટુ n dx આવું છે. x રેસ ટુ 2n માઇનસ 1 cos x રેસ ટુ n આવું છે. તો જો હવે એક સ્ટેપ કરી નાખો. સંકલન xની n ઘાત અલગ xની n માઇનસ 1 ઘાત અલગ cos of x રેસ ટુ n એઝ અ એંગલ આવું તો કોઈ દી આવ્યું નથી. ધાર લેશું એક ઘાત ઘટશે તો x રેસ ટુ n માઇનસ 1 dx દાખલામાં ઉપયોગ થઈ જવાનો. t cos t વધવાનું છે. આઈડિયા આવી જવો જોઈએ મગજમાં. તો જો ધારો કે x રેસ ટુ n બરાબર t તો tની સાપેક્ષે વિકલન કરતાં જે ઘાત હોય આગળ એક ઘાત ઘટે xનું થાય dx બાય dt tનું થાય 1 તો x રેસ ટુ n માઇનસ 1 dx n નીચે 1 upon n ને dt આમ ફાઇનલ n નીચે dt આમ ફાઇનલ છે. તો જો x રેસ ટુ n માઇનસ 1 ઇન્ટુ dx એટલે 1 upon n dt કન્ફર્મ. તો જો સંકલન i બરાબર x રેસ ટુ n એટલે t આ t. એક મિનિટ એને ગોઠવવું હોય તો ગોઠવી નાખીએ કે ભાઈ આ x રેસ ટુ n cos રેસ ટુ n x રેસ ટુ n cos x રેસ ટુ n એંગલ છે. તો x રેસ ટુ n માઇનસ 1 dx સાથે લઈ લો ને n 1 upon n dt મૂકી દઈશું. x રેસ ટુ n માઇનસ 1 dx અહીંયા ઓકે છે ને. ઘાતનું જ સાદુરૂપ હતું. 2n ઓછા 1 આધાર સરખો ગુણાકારમાં હોય તો ઘાતથી સરવાળો કર્યો પણ માઇનસ 1 પોતે હતો તો કિંમત મૂકું તો આ t cos t અને આ થઈ ગયું 1 upon n dt ને 1 upon n dt 1 upon n બહાર પડ્યું રહેશે. u ઇન્ટુ v પપ્પુ જેવું જાતે પૂરું કરો. t ઇન્ટુ cos t તમારી પાસે જ કેટલી પ્રેક્ટિસ કરાવી લેવાની છે. આ થઈ ગયું u આ થઈ ગયું v. હજી અહીંયા x cos x તો આવ્યો તો આને પહેલાંના દાખલામાં x ઇન્ટુ cos x હજી આવ્યો જ છે તો xની બદલે t cos t એનો એ દાખલો પાછો બાજુમાં રિપીટ થયો અને આની કરતાં અડધો થયો ને t cos t. ઓકે ઓલા બે વાર હતો આમાં એક જ વાર u ઇન્ટુ v આવ્યું. જાતે પતાવજો. ક્લિયર પતી જવો જોઈએ તમારથી. નેક્સ્ટ દાખલો કરીએ. જો 15માં સંકલન છે 1 માઇનસ એક્સ સ્ક્વેર log x 1 માઇનસ એક્સ સ્ક્વેર log x ફાઇનલ. તો જુઓ u અને v આઈ નથી એલ લોગવાળું પદ છે તો આને યુ કહેવાય ને. આને જ યુ કહેવાય. સિમ્પલ દાખલો છે. તો સંકલન log x આગળ લખું છું 1 માઇનસ એક્સ સ્ક્વેર પાછળ લખું છું dx. તો અહીંયા u તરીકે log x લેવું v તરીકે 1 માઇનસ એક્સ સ્ક્વેર લેવું અને ખંડશઃ સંકલન જાતે પૂરું કરવું. દાખલો થઈ જાય તમારાથી. એમાં એવું છે આ આઈઝી છે તો એ તમે જાતે કરજો. આ પાછું હું કરાવી દઉં એમ. બરાબર આ હું કરાવી દઉં તમને એટલા માટે. તો આ જાતે પૂરો કરવાનો છે. ઉપર એ જાતે જ હતો. જાતે પૂરા કરવાના છે. ભૂલાય નહીં. સિમ્પલ જ છે. સિમ્પલ સંકલન log x નું 1 upon x બહુ પપ્પુ જેવું ચાલવાનું છે. આગળ વધીએ. 16મો દાખલો 16મો છે સંકલન ઓફ log x upon 1 પ્લસ એક્સનો સ્ક્વેર આવું છે ને. log x upon 1 પ્લસ એક્સનો સ્ક્વેર આવું છે. log x upon 1 પ્લસ એક્સનો સ્ક્વેર. તો જુઓ તો જરાક નીચે છે ને એ બે ઘાત છે. નીચે છે એ બે ઘાત છે. તો જો સંકલન log x એમ નામ આ નીચે 1 પ્લસ એક્સની બે ઘાત છે ઉપર લખો માઇનસ બે ઘાત. ઘણા એલ્જેબ્રિકમાં તે હોય તો આઈ એલ એ ટી લોગવાળું પદ આ છે ને યુ એટલે લોગ આ વી ફાઇનલ. તો જુઓ તો સંકલન યુ એમ નામ વીનું સંકલન માઇનસ મોટું સંકલન યુનું વિકલન પાછું મેં કીધું એકાદો ગણાવી દઉં વીનું સંકલન dx આવે ને log x એમ નામ
જે ઘાત હોય એક ઘાત વધે છેદમાં વધે એટલે ઘાત સોરી -2 +1 -1 ડાયરેક્ટ ચાલશે. -1 નીચે -1 જે ઘાત હોય એક ઘાત વધે છેદમાં વધેલી ઘાત -1/-1 માઇનસ સંકલન log x નું 1/x log x નું 1/x ખાસ ટીક રાખજો. આ સંકલન પાછળનું સરસ આવે છે એટલા માટે ટીક રાખજો. આમાં હા ઇઝી આવવાનું છે. તો જો અહીંયા log x નું 1/x અહીંયા જે ઘાત છે એક ઘાત વધશે છેદમાં વધેલી ઘાત dx પ્લસ સી તો છેલ્લે આવે ને. તો જો સંકલન થઈ ગયું i બરાબર માઇનસ સાઇન માઇનસ log x નીચે થઈ ગયું 1 + x. ઓકે નિશાની આગળ ઉપર -1 ઘાત છે નીચે લખો +1 ઘાત ફાઇનલ. અહીંયા નિશાની આગળ માઇનસ માઇનસ પ્લસ સંકલન અહીંયા માઇનસ પ્લસ સંકલન ઉપર -1 ઘાત છે નીચે લખું તો +1 ઘાત થઈ જાય. ઉપર -1 ઘાત છે માઇનસ પ્લસ સંકલન 1 સંકલન 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 1/x × x + 1 આવું થયું ને x × x + 1. હવે જો આને ગમે એમ કરીને સેટ કરવાનું છે આપણે. આની પછીની એક્સરસાઇઝ અને એની પછીની એક્સરસાઇઝ પછી છે ને એક મેથડ આવશે. પોસિબલ છે કે આ દાખલો ત્યારે તમે એ રીતે કરો. અત્યારે જે હું કહું છું એ રીત તમને પહેલાં મગજમાં ન આવે તો પોસિબલ છે કે તમે એ દાખલો ત્યારે એ રીતે કરો બરાબર. પણ અત્યારે જો મારે તો અત્યારે આમ જ ગણાવવી પડશે log x/1 + x. ઓકે જે બે કાઉન્સ છે ને આપણી પાસે એ બેના કાઉન્સના ઉપયોગથી જ સેટઅપ કરો ભાઈ. તો આ છે x + 1 તો x આપ્યું ને x ખેંચ્યું છેદમાં અલગ અલગ દાખલો થઈ જશે. જે બે કાઉન્સ છે ને એ બે કાઉન્સના ઉપયોગથી જ તે જો x ઉડી ગયું 1 હતું 1 તો હતું જ તેને ઓકે તો થઈ ગયું સેટિંગ થઈ ગયું. જો તો x આપ્યું ને x ખેંચ્યું ઓકે સેટઅપ થઈ ગયું છે. તો છે ને સંકલન -log x/1 + x એમના પ્લસ સંકલન તો અહીંયા x + 1 ઉડી ગયું 1/x અહીંયા x ઉડી ગયું 1/x + 1. તો આ થઈ ગયું સંકલન -log x/1 + x. તો જો 1/x નું log mod x 1/x નું log mod x પ્લસ c દાખલો પતે. 1/x નું log mod x 1/x નું log mod x દાખલો પતી જાય. ઓકે તો ખાસ ધ્યાન રાખવું. તો આવી રીતે જ્યારે બે સિમ્પલ બ્રેકેટો સિમ્પલ હા નો ડાઉટ x² હોત ને તો આવી રીતે સેટ થઈ જાય x² + 1 x² ઉડી જાય. પણ આવું પેટર્ન મારે પહેલી વાર કરવી પડી ને એટલા માટે મેં ટેક કરાવ્યું. ઇન ફ્યુચર તો આવતું રહેશે બોર્ડવર્કમાં જ આવશે અને એની પછીની એક સ્વાધ્યાય આવશે ને એમાં આવશે બરાબર. તો જે બે કાઉન્સ હોય એ બેના ઉપયોગથી અંશમાં સેટ કરો કે જેથી કરીને છેદમાં અલગ અલગ આપો ને ત્યારે દાખલો એમ નામ થઈ જાય. એમ નંબર ક્યારેક આપવો પડતો હોય તો આપીને ખેંચી શકો ચાલે. તો x ઉડી ગયો 1 હતો 1 જ હતો કોઈ ચિંતા નહીં દાખલો પતી ગયો. ઓકે નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. સંકલન છે 17મો sin inverse x/x². sin inverse x/x² ફાઇનલ. તો જુઓ તો જરાક. તો આ સંકલન થઈ ગયું નીચે બે ઘાત છે ઉપર લખું તો નીચે બે ઘાત છે ઉપર લખું તો -2 ઘાત ફાઇનલ. ઓકે નીચે બે ઘાત છે ઉપર લખું તો -2 ઘાત. તો આ ઇન્વર્સ ટ્રીગો પહેલું દેખાણું તો આ યુ છે ને યાર તૈયાર જ છે યુ તો આ વી છે. ઓકે આઈ ટીક રાખજો 17મો. તો જો 17મો આ sin inverse x આનું સંકલન માઇનસ મોટું વડે શું આનું વિકલન. ઓકે આના ભાઈબંધનું સંકલન ફાઇનલ. તો જુઓ તો સંકલન એમ નામ sin inverse x એમ નામ આ જે ઘાત છે એક ઘાત વધે છેદમાં વધેલી ઘાત જે ઘાત છે એક ઘાત વધે છેદમાં વધેલી ઘાત ફાઇનલ. sin inverse 1/√1 - x² સોરી 1 - x².
1 માઇનસ એક્સ સ્ક્વેર ફાઇનલ. તો સાઇન ઇન્વર્સ 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર. અહીંયા પાછળનું સંકલન સારું આવે છે એટલા માટે મેં ટીક રખાયો છે. 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર સાઇન માઇનસ 2 ઘાત, તો જે ઘાત છે 1 ઘાત વધે, છેદમાં વધેલી ઘાત પ્લસ સી તો છેલ્લે આવશે. તો એ થઈ ગયો સંકલન બરાબર માઇનસ સાઇન આગળ, માઇનસ નિશાની આગળ સાઇન ઇન્વર્સ એક્સ ભલે પડ્યો, નીચે એક્સ છે, માઇનસ નિશાની આગળ માઇનસ એક્સ ઘાત છે, માઇનસ 1 ઘાત છે, નીચે લખ્યો વત્તા 1 ઘાત ફાઇનલ. તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ સંકલન, ઉપર માઇનસ 1 ઘાત છે, નીચે લખું તો પ્લસ 1 ઘાત અને √1 માઇનસ એક્સ સ્ક્વેર હતું dx. √1 માઇનસ એક્સ સ્ક્વેર હતું dx. હવે આનું I1 કહી દઉં. આ આખો લંબાચો રખડાવો એની કરતાં નિશાની આગળ માઇનસ 1 ઘાત, નીચે વત્તા 1 ઘાત લખ્યું, બીજું કાંઈ કર્યું નથી. તો આનું હું I1 કહીને સાઈડમાં ગણવા માંડું છું. સાઇન ઇન્વર્સ ઓફ એક્સ અપોન એક્સ વત્તા I1 સમીકરણ 1. અહીં I1નું પ્લસ સી એક પાછળ આવશે. 1/x √1 માઇનસ એક્સ સ્ક્વેર. આ બે રીતે થાય. ઓલાની જેમ મારે કાઉન્સ જ સેટ કરવું હોય ને 1 માઇનસ એક્સ સ્ક્વેર આપ્યો, એક્સ સ્ક્વેર ખેંચો, બરાબર, તોય દાખલો સેટ થાય છેદમાં અલગ અલગથી. 1 મિનિટ મે બી અટકાવો, ના 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 એમ નહીં થાય, રૂટ છે ને એટલે નહીં થાય, નહીં થાત. તો જો અત્યારે હવે તો એક જ વધ્યું. હું તો કહું ઘડીક વિડીયો પોઝ કરીને જાતે વિચારજો કેમ થતો હશે. તો જો 1 માઇનસ એક્સ સ્ક્વેર રૂટની અંદર છે. આદેશની રીત સાઇન કોસવાળી સાદરૂપ અટકે નહીં એવું ધારવું પડે, એટલા માટે મેં ખાસ તમને આ ટીક રખાયો છે. ધારો કે એક્સ બરાબર સાઇન થીટા. હવે દાખલો નહીં અટકે. 1/sin 1 માઇનસ સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેરનો રૂટ કોસ. ઓકે, અંદર એને કિંમતની કાંઈ એણે વાત ન કરી. આ આપી જો 0 થી 1 એણે આપ્યું છું, તો અમારે 0 થી 1ની વાત કરી લેવાની ને. dx બાય ડી થીટા, સાઇન થીટાનો થાય કોસ થીટા, તો dx કેટલું થઈ જાય કોસ થીટા ડી થીટા. તો જો તમે વિચારો જરાક, 1 માઇનસ સાઇન સ્ક્વેર કોસનો રૂટ કોસ ઉડી જશે. 1/sin વિધું કોસેકનું સિમ્પલ સંકલન કરી નાખો, થીટાની કિંમત મૂકો, બરાબર. જરૂર પડે તો આપણી પાસે એક્સ છે 0 થી 1, એક્સ છે 0 થી 1, એક્સ છે 0 થી 1, તો એ થાય 0 એટલે સાઇન 0, એક્સ એટલે કોસ સાઇન થીટા, 1 એટલે સાઇન π/2. તો એ 0 થી π/2 જ આવે જ ને, 0 થી π/2. ઓકે, ચરણ પ્રમાણે. એટલે ચરણ પહેલું છે એટલે કોસ ધન આવે ને. હવે જાતે પૂરું કરજો. 1/sin એટલે કોસેક વધે છે, કોસેકનું સંકલન લોગમોડ કોસેક માઇનસ કોટ, બરાબર. કોસેકને સાઇન ઉપરથી કોસેક અને કોટને કરતા બનાવો ત્રિકોણથી. હા, તો દાખલો જૂનો, આદેશની રીત ઓલું સાઇન કોસ ટેન કોટ 2a સાઇન સ્ક્વેર એ બધું ધ્યાન વધારવું પડતું હતી, બરાબર. તો એ હવે જાતે પૂરો કરો, જાતે પૂરો કરવો, બરાબર. તમારે ખાલી સિમ્પલ સંકલન પૂરું કરીને મૂકવાનું છે. માનો કે 18મા દાખલાની વાત કરું તો 18મો સંકલન છે સાઇન ઇન્વર્સ ઓફ રૂટ એક્સ અપોન, સંકલન છે સાઇન ઇન્વર્સ ઓફ રૂટ એક્સ અપોન √1 માઇનસ એક્સ. આવું છે સાઇન ઇન્વર્સ ઓફ રૂટ એક્સ અપોન √1 માઇનસ એક્સ સ્ક્વેર. તો જો રૂટ એક્સ ધારીએ, આવો એંગલ તો કોઈ દી જોયો નથી. રૂટ એક્સ ધારીએ, બરાબર, તો સાઇન ઇન્વર્સ રૂટ એક્સનું 1/2√x છે. તો એ કાંઈ એટલું બધું યુઝફુલ નથી, પણ એની બદલે એવી એડવાઇસ છે કે સાઇન ઇન્વર્સ ઓફ રૂટ એક્સ આખું ધારો. તો સાઇન ઇન્વર્સ ઓફ રૂટ એક્સનું વિકલન શું થાય 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર, તો રૂટ એક્સનો સ્ક્વેર એક્સ, રૂટ એક્સનું 1/2√x. પણ જો આ આખું વિકલનમાં ઉપયોગ થઈ જાય જે કામનું જ, એટલા માટે આખું ધારી લ્યો સાઇન ઇન્વર્સ ઓફ રૂટ એક્સ. ઓકે, એ પણ ટીક રાખવો જોઈએ 18મો પણ. તો જો સંકલન ધારો કે સાઇન ઇન્વર્સ ઓફ રૂટ એક્સ બરાબર ટી, તો ટીની સાપેક્ષે વિકલન કરતાં સાઇન ઇન્વર્સનું થાય 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર
રૂટ એક્સનો સ્ક્વેર એક્સ જ થાય ને. રૂટ એક્સનું થાય 1/2 રૂટ એક્સ, તો એક્સનું થાય dx બાય dt, ટીનું થાય 1. તો જુઓ તો જરાક 1/√1 - x અને dx, તો આ 2 રૂટ એક્સ dt. રૂટ એક્સની કિંમત બનાવું છું ને, તો જરૂર પડે તો રૂટ એક્સ એટલે કેટલું, સાઇન ટી ને. જરૂર પડે તો રૂટ એક્સ બરાબર સાઇન ટી. એણે બાઉન્ડ્રીની કોઈ વાત કરી છે? હા, 0 થી 1. તો તમારી રીતે જોઈ લેજો ને હવે તમને. તો રૂટ એક્સ એટલે સાઇન ટી થઈ જાય 1/√1 - x dx. કેટલું થઈ ગયું? 2 રૂટ એક્સ એટલે સાઇન ટી dt, 2 અને સાઇન ટી dt ફાઇનલ. જુઓ તો હવે સંકલન છે, કિંમત તમે જોઈ લેશો ને. કિંમત કેટલી છે જુઓ તો, 0 થી 1 પણ x, 0 થી 1 પણ x. પણ રૂટ એક્સ કરું તો -1 થી 1 નો થઈ જાય, એટલે -π/2 થી +π/2 આવશે. -π/2 થી +π/2. જો કે મારે અહીંયા એક જગ્યાએ એને વર્ગમૂળ કે સાઇન કોસમાં જવાનું નથી, એટલે એને લખવું જરૂરી નથી, એટલે એ વસ્તુ જરૂર વચ્ચે આવવાનું નથી. તો સંકલન છે સાઇન ઇનવર્સ ઓફ રૂટ એક્સ અપોન √1 - x dx. તો જુઓ તો જરાક સંકલન સાઇન ઇનવર્સ રૂટ એક્સ એટલે કેટલું? સાઇન ઇનવર્સ રૂટ એક્સ એટલે ટી 1/√1 - x dx એટલે કેટલું? 1/√1 - x dx એટલે કેટલું? 2 sin t dt. આની કિંમત આવીને 1/√1 - x dx, તો 2 sin t dt. સંકલન એમ નામ 2 બહાર પડ્યું રહે, t ઇન્ટુ sin t dt. તો આ થઈ ગયું u, આ થઈ ગયું v. કરો જાતે પૂરું કરવાનું છે. જરૂર પડે ત્યાં. ટીની કિંમત એટલે કોણ? તો કે સાઇન ઇનવર્સ ઓફ રૂટ એક્સ, અને સાઇન ટી આવે તો રૂટ એક્સ મૂકી દેજો, એટલે તમારો દાખલો ઇઝીલી પતી જશે. જવાબ ખાસ આવી જવો જોઈએ. જવાબ ન આવે તો ચોક્કસ કહી શકો છો. ઓકે, આની સાથે આ ટૉપિક આખો પૂરો થાય છે. નો ડાઉટ મેં સ્ટાર્ટિંગના બધા દાખલામાં યુ ઇન્ટુ વી લગાડ્યું હતું, પછી મેં અડધા દાખલામાં તમને યુ ઇન્ટુ વી જાતે લગાડવા આપી દીધું છે. અને ફાઇનલ જવાબ જોતો હોય ત્યાં ટીની કિંમત મૂકવી ભૂલાય નહીં. સૂત્ર લખતા રહેવું. આઈલેટનો રૂલ છે, કઈ રીતે ધારવું એ ખાસ પરફેક્ટ ક્લિયર હોવું જોઈએ. ઓકે, જે ટીક કરાવ્યા છે એમાં સંકલન એમાં યુનિક આવે છે. ઇટ મીન્સ યુનિક એટલે જૂનું આવે છે, એવી રીતે ગમે એ સંકલન વચ્ચે આવી કે યાર, તો એ તમને ક્લિયર હોવું જોઈએ. તો પછી તમે પાછા યાર અહીંયા અટકો એ ન મજા આવે. એ પછી જૂનું સંકલન છે, એનો જવાબ આવે અહીંયા ચડાવી દેવાનો, +c દાખલો પતે. ઓકે, નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે આગળ વાત કરશું. આવજો.